દાઓસ ખાતે ઇન્ડિયન પેવેલિયનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સંબોધન. કહ્યું, રાજ્ય સરકારનો રોકાણ માટે મજબૂત અભિગમ. વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સની સફળતાનો કર્યો ઉલ્લેખ. એઆઈ ક્ષેત્રે ઉભરતી તકો અને કૌશલ્ય નિર્માણ મામલે દર્શાવી તત્પરતા. દાઓસ ખાતે નાયબ મુખ્યમંત્રી વિવિધ કાર્યક્રમોમાં થયા સહભાગી. ઓપન એઆઈના પ્રતિનિધિ ક્રિસ લેહેન સાથે યોજી મહત્વપૂર્ણ બેઠક. કોગ્નિઝન્ટના ગ્લોબલ સીએફઓ જતીન દલાલ સાથે પણ થઈ મુલાકાત. વહીવટીતંત્રમાં એઆઈના ઉપયોગ વધારવા મુદ્દે થયો વિચાર વિમર્શ. સાધારણ કાર્યકર્તાને મળ્યું અસાધારણ સન્માન. ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યા બાદ નીતિન નબીનનું નિવેદન. યુવાઓને રાજકારણમાં જોડાવવા કરી હાકલ, તો રાજકારણને સત્તા નહીં સાધના તરીકે જોવાનો આપ્યો મંત્ર. નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યા અભિનંદન. સંગઠનની પરંપરાનો કર્યો ઉલ્લેખ. કહ્યું, બીજેપી પ્રક્રિયાથી ચાલનારો પક્ષ પદથી નહીં. વિપક્ષ પર પરિવારવાદ અને ઘૂસણખોરો મુદ્દે કર્યા પ્રહાર. વટવાના વાનરવટ તળાવ વિસ્તારમાં અનધિકૃત દબાણો સામે તંત્રની સઘન કાર્યવાહી. 450 જેટલા દબાણોને દૂર કરી 54,000 સ્ક્વેર ફીટથી વધુ જમીન કરાઈ ખુલ્લી. એએમસી દ્વારા જરૂરિયાતમંદોને શેલ્ટર હાઉસમાં કરાયા સ્થળાંતર. સસ્તી સોલારના નામે લોભામણી લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ. 100થી વધુ લોકોને બેંક લોનના જાળમાં ફસાવી લાખો રૂપિયાની કરાઈ છેતરપિંડી. સાયબર ક્રાઇમ આચરતી ગેંગના 5 સાગરીત ઝડપાયા, 1 આરોપી ફરાર. જીપીએસસી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં યોજાનારી 7 અલગ અલગ ભરતી પ્રક્રિયા માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર. કચેરી અધિક્ષક અને વિજિલન્સ ઓફિસર વર્ગ 3ની પરીક્ષા માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયાનો આજથી પ્રારંભ. કચ્છના પશુપાલકોને આર્થિક ઉત્થાન માટે સરહદ ડેરીએ આપ્યું નવું આકાશ. ઊંટણીના દૂધનો રાજભોગ આઈસ્ક્રીમ બનાવતી બની દેશની એકમાત્ર ડેરી. ભારતનો પ્રથમ કેમલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપી પ્રેરણાદાયી ગાથાનું પૂરું પાડ્યું ઉત્તમ દ્રષ્ટાંત. ભારતીય શેર બજારમાં મંગળવારે અમંગળ. સેન્સેક્સ 1065 આંક તૂટ્યો. નિફ્ટી 3 મહિનાના સૌથી નીચલા સ્તરે બંધ. રોકાણકારોની 10 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ. સોના ચાંદીમાં તેજીની આગેકૂચ યથાવત.